બાળ મિત્રો, ફરી એકવાર આપણે એક્ટિવિટી 4 એટલું જોઈએ. હવે એક્ટિવિટી 4 સમજવાનું છે. એક્ટિવિટી 4માં શું કહે છે તો જોઈએ. એક્ટિવિટી 4 એનું નામ શું? સોલર એનર્જી. એનર્જી એટલે મેં જે આપણે તમને વાત કરી હતી, એનર્જી એટલે કે ઉર્જા, અને સોલર એટલે કે સૌર, અથવા તો જેને આપણે સૂર્ય કહીએ છીએ, એટલે કે સૂર્ય ઉર્જા. ઇન યોર સાયન્સ બુક, એટલે તમે જ્યારે વિજ્ઞાન ભણો છો ત્યારે તમારે વિજ્ઞાનની બુકમાં યુ હેવ રીડ અબાઉટ એનર્જી. તમે ઓલરેડી એમાં રેડ એટલે કે વાંચી લીધું છે. તમે અલગ અલગ પ્રકારની એનર્જી વિશે તમે વિજ્ઞાનમાં ભણ્યા છો. હવે અહીંયા શું કહે છે કે ડુ યુ નો વોટ ઇઝ મીન્ટ બાય સોલર એનર્જી? શું તમને ખબર છે કે સોલર એનર્જી એટલે શું? હા, આપણે બધાને ખબર છે. સૌર કુકર ને સૌર વોટર હીટર જે આપણે આવે છે એ બધા શું છે તો કે સોલર એનર્જી છે. વેલ, ઇટ ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન. સોલાર એનર્જી એટલે શું? તો અહીંયા અંડરલાઇન તમે કીધું ને, સોલર એનર્જી મીન્સ ઇટ ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન, એટલે કે સૂર્ય તરફથી આપણને જે ઉર્જા મળે છે તેને આપણે સોલાર એનર્જી કહીએ છીએ. સોલાર મીન્સ ફ્રોમ ધ સન. એઝ યુ ઓલરેડી નો, તમે બધા જાણો છો તેમ, ધ સન ઇઝ અ બ્રાઇટ સ્ટાર. સન એટલે સૂર્ય છે ને ગ્રહ નથી. સૂર્ય એક તારો છે, એટલે કે સ્ટાર છે, એક ચમકતો તારો છે. ધ અર્થ એન્ડ અધર પ્લાનેટ્સ મૂવ અરાઉન્ડ ઇટ. અર્થ એટલે કે પૃથ્વી અને બીજા પ્લાનેટ્સ એટલે કે ગ્રહો મૂવ અરાઉન્ડ ઇટ, એની આજુબાજુમાં શું કરે છે? ફરે છે. કોની? તો કે સૂર્યની આજુબાજુમાં. ધીસ ઇઝ અવર સોલાર સિસ્ટમ. અને આ જે સૂર્ય છે એની આજુબાજુમાં જે બીજા ગ્રહો ફરે છે ને એને આપણે શું કહીએ છીએ? આપણી સોલાર સિસ્ટમ, એટલે કે સૌર મંડળ આપણે કહીએ છીએ. ઇન ઇન્ડિયા ધ સન યુઝ્યુઅલી શાઇન્સ વેરી બ્રાઇટલી. આપણે ભારતમાં જોયું છે. શું જોયું છે? તો કે યુઝ્યુઅલી, મોટા ભાગે, ધ સન યુઝ્યુઅલી સાયન્સ એટલે ચમકે છે, વેરી બ્રાઇટલી, ખૂબ જ તડકો પડે છે. ધેટ ઇઝ વાય ધ ઇન્ડિયન સમર ઇઝ એક્સ્ટ્રીમલી હોટ એન્ડ લોંગ. તેથી જ આપણો જે સમર એટલે કે ઉનાળો, અત્યારે કઈ સિઝન ચાલુ છે તો વિન્ટર એટલે કે શિયાળો, પણ ઉનાળાની વાત કરે છે કે સૂર્ય છે એ ભારતમાં ખૂબ જ વધારે તપે છે મોટા ભાગે. ધેટ ઇઝ વાય, તેથી જ ધ ઇન્ડિયન સમર ઇઝ, એટલે કે જે ભારતનો ઉનાળો છે, ભારતીય ઉનાળો, ઇઝ એક્સ્ટ્રીમલી હોટ એન્ડ લોંગ, ખૂબ જ ગરમ અને લાંબો હોય છે. ઓલ ઓફ અસ હેવ એક્સપિરિયન્સ્ડ ધ હોટ સમર ડેઝ. આપણે બધાને સૂર્યનો જે હોટ સમર ડેઝ એટલે કે ઉનાળાના જે ગરમ દિવસો આપણે બધાને યાદ છે. વી ફીલ રેસ્ટલેસ ડ્યુરિંગ ધીસ સિઝન. અને આ સિઝન દરમિયાન આપણે આમ રેસ્ટલેસ એટલે કે આમ આરામ ન કર્યો ને આપણને એવું લાગે, બપોરે સૂઈ જવાનું મન થાય, આ બધું. ધ સ્ટ્રોંગ સન રેઝ કોઝ સનસ્ટ્રોક ટુ. સનસ્ટ્રોક એટલે કે છે સૂર્યના જે સનરેઝ જે કિરણો હોય છે એ સનસ્ટ્રોક એટલે કે આપણે જે સૂર્ય આપણી ગરમી પણ ખેંચે છે, સૌર ફટકા જેને કહેવાય. વી આર ફોર્સ્ડ ટુ પ્રોટેક્ટ અવર સેલ્ફ ફ્રોમ ધ હાર્શ રેઝ ઓફ ધ હોટ સમર. આપણે છે એ શું કરીએ છીએ? આને હાર્શ રેઝ એટલે કે હાર્શ એટલે તીવ્ર કિરણો હોય છે, સમર સન એટલે કે ઉનાળાના જે આ તીવ્ર શું કહેવાય કિરણો હોય છે તેનાથી બચવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. હાવેવર, તેમ છતાંય, વી હેવ ઇન્વેન્ટેડ મેની વેઝ ઓફ પ્રોટેક્ટિંગ અવર સેલ્વ્સ ફ્રોમ ધ સ્કોર્ચિંગ હીટ. આપણે જે આ સ્કોર્ચિંગ હીટ છે, આ વધુ પડતી ગરમી છે, એ વધુ પડતી ગરમી છે તેનાથી પ્રોટેક્ટ કરવા માટે આપણે અલગ અલગ ઇન્વેન્શન એટલે કે અલગ અલગ શોધખોળો કરી છે, જેવી કે એસી, પછી ઠંડુ પાણી માટે રેફ્રિજરેટર, કુલર, આ બધું. નાવ વી હેવ ફાઉન્ડ અ વે ટુ યુઝ ધ હોટ રેઝ ઓફ ધ સન. હવે આપણે સૂર્યના કિરણોથી કેવી રીતના બચવું એ તો આપણે ગોતી જ લીધું છે, પરંતુ હવે આપણે એ પણ શોધી લીધું છે કે આ સૂર્યના જે કિરણો છે, ગરમ કિરણો, તેનો કેવી રીતના યુઝ કરવો. ધ સાયન્ટિસ્ટ હેવ સક્સેસફુલી કન્વર્ટેડ ધ હીટ ફ્રોમ સન રેઝ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. તો જો ધ સાયન્ટિસ્ટ હેવ સક્સેસફુલી કન્વર્ટ કરવું એટલે રૂપાંતર કરવું. જે વૈજ્ઞાનિકો છે તેમણે સફળતાપૂર્વક રૂપાંતર કર્યું છે, અથવા રૂપાંતર કરવામાં સફળતા મળી ગઈ છે. શેમાં? તો કે ધ હીટ ફ્રોમ
સન રેઝ, સૂર્યના કિરણોમાંથી આવતી જે ગરમી છે એને કન્વર્ટ કરી છે કેમાં તો કે ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી, એટલે કે વિદ્યુત ઉર્જામાં, એટલે કે સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. આપણે ઘણી બધી વાર સાયન્સ ફેરમાં, વિજ્ઞાન મેળામાં એમાં જઈએ ને તો અહીંયા ઘણી બધી વાર હોય કે વિદ્યુતથી સૌર ઉર્જાથી બલ્બ ચાલતો હોય. આપણે જે સ્ટ્રીટ લાઇટો હોય છે અત્યારે ગામડામાં સૌર પેનલથી ચાલતી હોય છે, ઘણા બધાના ઘરે આખું ઘર છે સોલર પેનલથી ચાલતું હોય છે. ઇવન ગુજરાતની મોસ્ટ ઓફ ગવર્મેન્ટ બિલ્ડિંગ છે એ બધી સૌર પેનલ ઉપર ચાલે છે. એવી રીતના એઝ યુ નો વી નીડ એનર્જી ટુ રન વ્હીકલ. તમને બધા જ ખબર છે આપણને કે આપણે વ્હીકલ એટલે વાહન ચલાવવા માટે જેમ ઉર્જાની જરૂર પડે છે ટુ લાઇટ અવર હોમ્સ એન્ડ સ્ટ્રીટ, આપણું ઘર છે એને પ્રકાશિત કરવા કે આપણી શેરીઓમાં અજવાળું કરવા માટે, ટુ કુક ફૂડ એટલે કે રસોઈ રાંધવા માટે, ટુ રન ફેક્ટરીઝ ફેક્ટરી ચલાવવા માટે, ઇવન ટુ રન અવર ટેલિવિઝન સેટ્સ એન્ડ કોમ્પ્યુટર, આપણું કોમ્પ્યુટર અને ટીવીને ચાલુ કરવા માટે પણ અલગ અલગ એનર્જી ઉર્જાની જરૂર પડે છે. જેમ કે મોટરસાઇકલ ચલાવવા માટે, આપણા ઘરે અને શેરીઓમાં પ્રકાશ માટે, ખોરાક રાંધવા માટે, ફેક્ટરી ચલાવવા માટે, ટીવી કે પછી કોમ્પ્યુટર ચલાવવા માટે પણ અલગ અલગ એનર્જીની જરૂર પડે છે. પણ અહીંયા આપણે ઇલેક્ટ્રિક એનર્જીની જરૂર પડે છે. તો જોઈએ, વી મેક યુઝ ઓફ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ એનર્જી ફોર ડિફરન્ટ પર્પઝ એટલે હેતુ. આપણે અલગ અલગ પ્રકારની એનર્જી છે એ શું કરીએ છીએ, ઉપયોગ કરીએ છીએ અલગ હેતુ માટે, અલગ અલગ હેતુ માટે અલગ અલગ એનર્જી ઉપયોગ કરીએ છીએ. ઇન ધ સેમ વે, બરાબર તે જ રીતે, વી ગેટ એનર્જી ફ્રોમ વેરિયસ સોર્સ. જેમ આપણે અલગ અલગ એનર્જી વાપરીએ છીએ ને એવી રીતના આપણે અલગ અલગ રીતે એનર્જી પ્રાપ્ત પણ કરી શકીએ છીએ. ધીસ સોર્સ આર કોલ, પેટ્રોલ, વોટર, વાઇન્ડ એન્ડ સો ઓન. અને આ બધા સોર્સ કયા કયા છે તો જો એવી કઈ વસ્તુ છે જેમાંથી આપણને એનર્જી મળે છે. આપણે એનર્જી ગુમાવી તો છીએ ઘણી બધી રીતે, જેમ કે રસોઈ કરીને, ફેક્ટરી ચલાવીને, ઘરે કે શેરીમાં અજવાળા કરીને, બરાબર, વ્હીકલ ચલાવીને, પરંતુ એવી જ રીતના આપણને એનર્જી મેળવીએ પણ છે. તો મેળવીએ છીએ ક્યાંથી તો કે ધ સોર્સ આર કોલ એટલે કોલસો, પેટ્રોલ એટલે પેટ્રોલ, વોટર એટલે પાણી, વાઇન્ડ એન્ડ સો ઓન પવન અને બીજા ઘણી બધી રીતે. સાયન્ટિસ્ટ હેવ જનરેટેડ ઇલેક્ટ્રિસિટી ફ્રોમ ધ સન રેઝ. સાયન્ટિસ્ટ છે, વૈજ્ઞાનિકોએ શું કર્યું તો સાયન્ટિસ્ટ હેવ જનરેટેડ, એમને જનરેટ કર્યું. શું કર્યું તો કે ઇલેક્ટ્રિસિટી જનરેટ કર્યું એટલે ક્રિએટ કરવું, ઉત્પન્ન કર્યું એમ, ઇલેક્ટ્રિસિટી વિદ્યુત ફ્રોમ ધ સન રે સૂર્યના કિરણોમાંથી. ઇનફેક્ટ હકીકતમાં સાયન્ટિસ્ટ believe that in a warm country like India the sun can be a major source of energy. વૈજ્ઞાનિકો તો એવું વિચારે છે કે ભારત જેવા ગરમ સિટીમાં અથવા તો ગરમ દેશમાં સૂર્ય છે એ બની શકે છે મેજર સોર્સ ઓફ એનર્જી. મેજર એટલે મોટું અને સોર્સ એટલે સ્ત્રોત ઓફ એનર્જી એટલે કે ઉર્જાનો. એમ કે છે વૈજ્ઞાનિકો એવું કહે છે ભારત જેવા ગરમ દેશમાં તો સૂર્ય છે ને ઉર્જાનો મુખ્ય સ્ત્રોત બની શકે છે. ડ્યુરિંગ રિસન્ટ ટાઈમ્સ, તાજેતરના સમયમાં ન્યુમેરસ એક્સપેરિમેન્ટ્સ હેવ બીન કન્ડક્ટેડ ઇન ગુજરાત ટુ ટેપ ધીસ નેચરલ સોર્સ ઓફ એનર્જી. અને એમ કે છે નંબર્સ ઓફ એક્સપેરિમેન્ટ્સ હેવ બીન કન્ડક્ટેડ ઇન ગુજરાત. ગુજરાતમાં ઘણા બધા એવા એક્સપેરિમેન્ટ્સ એટલે કે પ્રયોગો થયા ટુ ટેપ ધીસ નેચરલ સોર્સ ઓફ એનર્જી. આજે કુદરતી જે સ્ત્રોત છે ને ઉર્જાનો એને ટેપ એટલે કે પકડવા માટે. ધ હીટ ફ્રોમ ધ સન રેઝ ઇઝ યુટિલાઇઝ ટુ પ્રોડ્યુસ ઇલેક્ટ્રિસિટી. તેને ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ ઇલેક્ટ્રિસિટીમાં કન્વર્ટ કરવા માટે આને યુટિલાઇઝ કરવામાં આવે છે. પીપલ હેવ ઓલરેડી સ્ટાર્ટેડ મેકિંગ યુઝ ઓફ સોલાર કુકર, સોલાર હીટર, સોલાર બેટરીઝ એક્સેટ્રા. તમને બધાને ખબર છે હવે તો લોકો છે સોલાર કુકરનો, સોલાર હીટરનો, સોલાર બેટરીઝનો, સોલારવાળી ગાડીઓ આવે. તમે ક્યારેક પ્રાણી સંગ્રહાલયમાં કે એવા કંઈક જગ્યાએ ગયા હોય ને જ્યાં શાંતવાળું વાતાવરણ હોય, પછી સ્વામિનારાયણ સંપ્રદાયના જે મોટા મંદિરો હોય ત્યાં આ ગાડીઓ જોવા મળે છે જે સૌરથી ચાલતું, એનો સહેજ પણ અવાજ ન કરે એટલે અને પ્રદૂષણ ન થાય એમ. Have you noticed shining glass-like plates on the top of multi-story buildings, hospitals, hotels, factories and offices?
તમે કોઈ દિવસ એવું નોટિસ કર્યું છે? તમને તો નહીં ખબર હોય, પણ આપણા બોટાદમાં તે ઇવન જે ખંસ રોડે જે જિલ્લા સેવા સદન આવે એની ઉપર, પછી અહીંયા ડેપોમાં એની બધી જે સરકારી બિલ્ડિંગો હોય ને, એ સરકારી બિલ્ડિંગો ઉપર પેનલ લગાડેલી હોય, અને પેનલથી શું થતું હોય, એ શું તમે સોલાર પ્લેટ જેમ કહો ને, સોલાર પ્લેટ લગાડેલી હોય, અને એ સોલર પ્લેટ છે ને એ છે એ સૌર ઉર્જાને એક્સેપ્ટ કરે, અને એટલે કે મતલબ ખેંચે, અને પછી છે ને એનું કન્વર્ટ થાય કેમાં, તો કે વિદ્યુત ઉર્જામાં. આ મોટાભાગની હોટલો, મોટી મોટી બિલ્ડિંગ હોય, ફેક્ટરી હોય, ગવર્મેન્ટ બિલ્ડિંગો ઉપર પણ હોય છે અત્યારે. ધે આર સોલર હીટર્સ. આ સોલર હીટર્સ છે. ધીસ ડિવાઇસ કલેક્ટ્સ એનર્જી ફ્રોમ ધ રેઝ ઓફ ધ સન. આ ડિવાઇસ શું કરે છે? જે પ્લેટ હોય છે શું કરે છે? તો આ ડિવાઇસ છે એનર્જી કલેક્ટ કરે છે ફ્રોમ ધ સન રેઝ ઓફ ધ સન. સૂર્યના જે કિરણો છે તેની અંદરથી તે શું કરે છે? તો કે તેને સૂર્યના કિરણોની અંદરથી જે ઉર્જા હોય છે એ ખેંચી લે છે આ પ્લેટ. ધીસ એનર્જી ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ હીટ. અને પછી આ છે ગરમી, આ એનર્જી છે એનું ગરમીમાં રૂપાંતર થાય છે. ધ હીટ પ્રોડ્યુસ ફ્રોમ સોલર એનર્જી ઇઝ યુઝડ ટુ હીટ વોટર. અને જે આ સોલર વોટર અને જે ગરમી હોય છે, ગરમીને લીધે પાણી ગરમ થાય. આ તમે જ્યારે આપણે સ્કૂલ ચાલુ થાય ને ત્યારે હું તમને બતાવીશ. અહીંયા મેં ગયા વર્ષે પ્રયોગ કર્યો હતો આખો. ધ હીટ પ્રોડ્યુસ ફ્રોમ સોલર એનર્જી ઇઝ યુઝડ ટુ હીટ વોટર. ધીસ વોટર ધેન ઇટ ઇઝ put to various use such as bathing, cooking, cleaning, washing, drinking and so on. અને પછી આ ગરમ પાણી હોય છે તેના અલગ અલગ ઉપયોગો થાય છે, જેમ કે નાહવા માટે, રસોઈ કરવા માટે, સાફ સફાઈ કરવા માટે, વાસણ એવું ફ્લોર સાફ કરવા માટે, પીવા માટે વગેરે વગેરે. ધ એનર્જી પ્રોડ્યુસ ફ્રોમ ધ સોલર રેઝ કેન ઓલ્સો લાઇટ બલ્બ્સ. અને આ સૂર્યમાંથી જે એનર્જી આવે છે, જે સૂર્ય કિરણોમાંથી, કેન ઓલ્સો લાઇટ બલ્બ્સ. તે છે એ બલ્બ્સ એટલે કે ગલોબ જલાવવા માટે અથવા તો લેમ્પ જલાવવા માટે પણ ઉપયોગી છે. એન્ડ કીપ અવર હોમ્સ, ઓફિસ એન્ડ સ્ટ્રીટ ઇલ્યુમિનેટ એટલે પ્રકાશિત. અને આપણા ઘર, આપણી ઓફિસ અને શહેરીઓને શું કરે છે? તો કે પ્રકાશિત કરે છે. ધેર આર સમ વિલેજીસ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ એરિયા ઇન ગુજરાત વેર ધી સોર્સ ઓફ એનર્જી ઇઝ યુઝડ ટુ લાઇટ અપ ધ સ્ટ્રીટ એટ નાઇટ. જો થોડુંક લાંબુ થઈ ગયું વાક્ય. ધેર આર સમ વિલેજીસ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એરિયાઝ ઇન ગુજરાત. ગુજરાતમાં ઘણા બધી એવા ગામડાઓ છે અને ઘણા બધા એવા ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, ઔદ્યોગિક વસાહતો છે, કે જ્યાં ધીસ સોર્સ ઓફ એનર્જી ઇઝ યુઝડ ટુ લાઇટ અપ ધ સ્ટ્રીટ એટ નાઇટ. અને શેરીમાં આ એનર્જીનો ઉપયોગ કરી, એટલે કે સોલર પેનલ ફિટ કરી અને રાત્રે પછી ગલોપને પ્રકાશિત કરવામાં આવે છે. દસ આવી રીતના with their innovative ideas and hard work, scientists have turned the ban into a blessing. હવે જો એમ કે છે આવી રીતના with their innovative ideas, આ લોકો વૈજ્ઞાનિકોના જે ક્રિયાત્મક જે વિચારો છે, યુક્તિઓ છે, અને તેમના સખત પરિશ્રમના કારણે સાયન્ટિસ્ટ હેવ ટર્નેડ ધ બેન ઇન્ટુ અ બ્લેસિંગ. બેન એટલે કે જે શ્રાપ, આપણે જેને કહેવાય ને શ્રાપ ઇન્ટુ બ્લેસિંગ એટલે કે આશીર્વાદ. આવા વૈજ્ઞાનિકોના સફળ પ્રયત્નો, સખત પ્રયત્નો ના લીધે શું થયું? તો કે આપણે વૈજ્ઞાનિકો છે જે આપણા માટે જે શ્રાપ સ્વરૂપ હતી, જે ગરમી ખૂબ જ, એ ગરમીને શું કર્યું? તો કે શ્રાપને આશીર્વાદમાં કન્વર્ટ કરી નાખ્યો. Man has taken help of science and technology and developed varied ways of producing energy from different sources. અને આવી રીતના તે વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ કરી અને માણસોએ અલગ અલગ જગ્યાએથી અલગ અલગ એનર્જી ઉત્પન્ન કરવાનું શરૂ કર્યું છે. ધ સન ઇઝ અ સોર્સ ઓફ એબન્ડન્ટ એનર્જી. એબન્ડન્ટ એટલે કે ઘણી બધી, એમ પુષ્કળ ઉર્જાનો સ્ત્રોત છે. લેટ અસ હોપ, ચલો આશા રાખીએ, ધેટ કે વી આર એબલ ટુ યુઝ સોલર એનર્જી એન્ડ પ્રોવાઈડ ઇલેક્ટ્રિસિટી ટુ રિમોટ એરિયાઝ ઇન અવર કન્ટ્રી. રિમોટ એટલે કે આમ જે ખૂબ દૂર હોય ને, જ્યાં એનર્જી કે એવું કંઈ શું કહેવાય, આમ કે જે જગ્યાએ વીજળી ઉત્પન્ન નથી થતી, કે જે ખૂબ જ અંતરિયાળ વિસ્તારો હોય, ત્યાં એમ કહે છે કે ચલો આપણે બધા આશા રાખીએ કે આ બધી એનર્જીનો આપણે ત્યાં ઉપયોગ કરશું અને પ્રોવાઈડ ઇલેક્ટ્રિસિટી, અને એવી જગ્યાએ ઇલેક્ટ્રિસિટી પૂરી પાડશું
કે જે દેશનો ખૂબ જ દૂરંદેશી વિસ્તાર છે, ખૂબ જ અંતરિયાળ વિસ્તાર છે. ધેટ્સ ઇન્ડીડ અ રે ઓફ હોપ ઇઝન્ટ ઇટ, અને આ જ તે આશાનું કિરણ છે, શું નથી? બરાબર. તો આ હતી આપણી એક્ટિવિટી 3. એક્ટિવિટી 3ની મેઇન એક્ટિવિટી. હવે આમાં શું એવું આપ્યું છે, મેચ એ વિથ બી એપ્રોપ્રિએટલી, ચોક્કસપણે ગોઠવો. તો જો પહેલાં છે સોલર એનર્જી, તો સોલર એનર્જી કોને કહેવાય? એની જોડકું જોડવાનું છે. અને તમે છે ને આ મેચ એ વિથ બી છે તમારે ગૃહ કાર્યમાં લખવાનું છે. શું કરવાનું છે? ગૃહ કાર્યમાં લખવાનું છે. તો જો શું છે, સોલર એનર્જી પાવર પ્રોડ્યુસ બાય ધ સન, બીજા નંબરનું આવશે એમાં. યસ. સોલર સિસ્ટમ, તો પહેલું અ સેટ ઓફ પ્લાનેટ્સ મૂવિંગ અરાઉન્ડ ધ સન. રેસ્ટલેસ એટલે અનઇઝી. સનસ્ટ્રોક એટલે ઇલનેસ કોઝિસ બાય ટુ મચ એક્સપોઝર ટુ ધ સન. પછી સ્કોર્ચિંગ એટલે બર્નિંગ, જલદ. ફોરેનર્સ કોને કહેવાય? પર્સન બોર્ન ઇન ઓર કમિંગ ફ્રોમ અનધર કન્ટ્રી. એન્ડ છેલ્લું છે કન્વર્ટેડ, તો કન્વર્ટેડ એટલે કે ચેન્જ કરવું. બરાબર. હવે એની આગળની છે, જો કે એક્ટિવિટી 3 ઘણી લાંબી છે, આજે આપણે થોડીક મેક ટ્રુ ફોલ્સ સુધી આપણે કરી લઈએ. જો શું કહે છે, માર્ક ટ્રુ ઓર ફોલ્સ, સાચું છે કે ખોટું તે તમે માર્ક કરો. કરેક્ટ ધ ફોલ્સ સેન્ટેન્સ. પરંતુ જો માત્ર સાચું ખોટું નથી, જો કોઈ વાક્ય ખોટું હોય તો તમારે ફોલ્સ લખવાનું, અને પછી વાક્ય ખોટું છે તો એને સાચું કરવાનું. ધારો કે પહેલું છે, સોલર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ અ લાઇટ પ્લાનેટ. સોલર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ બ્રાઇટ પ્લાનેટ. તો સૂર્ય છે એ તો સ્ટાર છે, તો આ વાક્ય કેવું છે? ખોટું. તો લખવાનું સોલર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ અ બ્રાઇટ સ્ટાર. જ્યાં પ્લાનેટ છે ને તમારે શું લખવાનું છે? સ્ટાર. બરાબર. અને આ બધી જ એક્ટિવિટી છે, પાછળની એક્ટિવિટી 3 પછીની, આ જોડકા પછીની બધી જ એક્ટિવિટી લખી અને ફોટો પાડીને હું ગ્રુપમાં PDF સ્વરૂપે મોકલીશ. એ તમારે બધાએ શું કરવાનું છે? તો કે લખીને મને પાછી મોકલવાની છે. બીજું છે, સોલર એનર્જી કેન ઇલ્યુમિનેટ અવર હોમ્સ. આપણા ઘરને પ્રકાશિત કરી શકે છે. યસ, ટ્રુ. તો ટ્રુ હોય તો તમારે એમાં કંઈ કરવાનું, માત્ર બાજુમાં ટ્રુ લખી નાખવાનું. સાયન્ટિસ્ટ કન્વર્ટ ધ સન રેઝ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. વૈજ્ઞાનિકોએ છે સૂર્યના કિરણોને વિદ્યુતમાં રૂપાંતર કરી દીધા છે. સાચું કે ખોટું? તો યસ, સાચું. ફૂડ કેન બી કુકડ વિથ એનર્જી ફ્રોમ ધ સન. જો ફૂડ કેન બી કુકડ વિથ એનર્જી ફ્રોમ ધ સન. ખોરાક છે એ સૂર્ય ઉર્જાથી તમે રાંધી શકો છો. સાચું? રાંધી શકો? હા, તો એ છે ટ્રુ. ટ્રુ હોય તો એમાં ખાલી માત્ર ને માત્ર ટ્રુ લખી નાખો, TRUE. બીજું કશું કરવાનું નથી. ધ સન ઇઝ ધ ઓનલી સોર્સ ઓફ એનર્જી. સૂર્ય એક જ એવું વસ્તુ છે જે ઉર્જા ઉત્પન્ન કરી શકે છે. ના, આ વાક્ય કેવું છે? ફોલ્સ. તો લખવાનું કોલ, પેટ્રોલ, વોટર એન્ડ વાઇન્ડ આર ધ સોર્સ ઓફ એનર્જી. શું લખવાનું? કોલ, પેટ્રોલ, વોટર એન્ડ વાઇન્ડ આર ધ સોર્સ ઓફ એનર્જી. અથવા તો એવું પણ લખી શકો, કોલ, પેટ્રોલ, વોટર એન્ડ વાઇન્ડ આર ઓલ્સો ધ સોર્સ ઓફ એનર્જી. ચલો, બરાબર. ધેર ઇઝ અ રે ઓફ હોપ ધેટ ધ સન વિલ સોલ્વ અવર પ્રોબ્લેમ. એક એવી આશા છે કે સૂર્ય આપણી બધી જ પ્રોબ્લેમ પૂરી કરી શકશે. યસ, આ શું છે? ટ્રુ છે. બરાબર. ચલો, હવે લાસ્ટ આ વિડીયોનું છેલ્લું. હવે આ છે ને એમાં મેં તમને 3 હું તમને કરાવી દઉં છું. પાછળના જે 3 છે તમારે જાતે કરવાના છે. હિયર આર સમ સેન્ટેન્સ, રીડ ધેમ કેરફુલી. અહીંયા થોડા વાક્યો છે તેને કાળજીપૂર્વક વાંચો. ધેન રીડ ધ લેસન એન્ડ ફાઇન્ડ ધ સેન્ટેન્સ એક્સપ્રેસિંગ સિમિલર મિનિંગ. અને એની જેવું વાક્ય છે તમારે પાઠમાંથી ગોતવાનું છે. યુ હેવ લર્ન અબાઉટ એનર્જી. તો જો યુ હેવ રીડ અબાઉટ એનર્જી, પહેલી જ લીટીમાં આપણે આવ્યું છે. પીપલ ફ્રોમ આઉટસાઇડ ઇન્ડિયા ડુ નોટ કમ હિયર ડ્યુરિંગ ધ સમર. તો જો વી હેવ ફાઉન્ડ અ ન્યૂ વે ટુ યુઝ ધ હોટ રેઝ ઓફ ધ સન. આનો પણ ફોટો મેં તમને મૂકી દીધેલો હશે. સાયન્ટિસ્ટ હેવ સ્ટાર્ટેડ યુઝિંગ sun rays in a new manner. તો જો scientists have generated electricity from the sun rays.
આ 3 વાક્યો મેં તમને લખી દીધેલા હશે. પાછળના જે બીજા 3 છે તમારે જાતે લખવાના છે. બરાબર. હવે એક્ટિવિટી 5, એક્ટિવિટી 5, એક્ટિવિટી 6, એક્ટિવિટી 7 અને એક્ટિવિટી 8. આ 3 એક્ટિવિટી છે એના હું તમને ફોટોસ ગ્રુપમાં મૂકી દઉં છું, પણ એ પહેલાં હું તમને સમજાવી દઈશ. બરાબર. એ પહેલાં હું તમને એક્ટિવિટી સમજાવી દઈશ. એક વિડીયો બનાવી નાખશો હજુ, અને ત્રીજા ભાગમાં તમે એક્ટિવિટી 5, 6, 7 અને 8 સમજી લેજો. બરાબર. અને એનું જવાબ સાથે તમને મેં લખી દીધેલું હશે. ઓકે, સારું. ચલો તો મળીએ આગળના વિડીયોમાં.